હેલો વિદ્યાર્થી મિત્રો, હું અવની રાઠોડ. આજે આપણે વિષય વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ નંબર 3, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો બેંક વિશેની માહિતી મેળવી હતી અને બેંકના વિવિધ કાર્યો, જેમાં મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યો, એની પ્રાથમિક સમજૂતી પણ મેળવી હતી. બેંકનો અર્થ તમને યાદ જ હશે, તે છતાં એક વખત આપણે રિપીટ કરી લઈએ. આરબીઆઈના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. ટૂંકમાં બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. તેના મુખ્ય કાર્યો વિશે આપણે જોયું હતું. થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું. ધિરાણ કરવુંમાં બે ભાગ પડે છે: લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. રોકાણ કરવું, આંતરિક બેન્કિંગ વ્યવહારો કરવા, આ એના મુખ્ય કાર્યો હતા. ત્યાર પછી એના ગૌણ કાર્યો વિશે પણ આપણે સમજ્યા હતા. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા, હુંડિયામણને લગતા વ્યવહારો કરવા, શાખપત્ર, ટ્રાવેલર્સ ચેક આપવા, ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા અને છેલ્લું બેંક સાથે જોડાયેલા ગ્રાહકોની શાખાની માહિતી. આ દરેક વિશે તમને જો હજી પણ વધુ ડિટેલમાં સમજવું હોય તો મારો આગળનો વિડીયો જોઈ લેવો. પછી બેંકના ખાતાના પ્રકારો જોયા હતા, જેમાં બે ભાગ પડ્યા છે: બચત ખાતું અને ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મદદનું ખાતું. તેના બેંક ખાતાના 4 પ્રકારો પડ્યા છે. અને બેંકની સેવાઓ, જેમાં આપણે ડ્રાફ્ટ ઇસ્યુ કર્યા વિશે સમજ્યું હતું. બેંક સાથે જોડાયેલા ગ્રાહક શાખ અંગેની માહિતી આપવી એ વિશે પણ સમજ્યું હતું. અને બેન્કર્સ ચેક, જેનો આપણે ફોર્મેટ પણ જોયેલો છે. આજે આપણે સમજીશું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આરટીજીએસ. ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. તમને પરીક્ષામાં ઘણી વખત આ પૂછાય છે ટૂંક નોંધના સ્વરૂપે. આરટીજીએસ, જેનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈપણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. ફરી પાછું રિપીટ કરીએ. બેંકમાંથી નાણાં એ ભારત દેશની અન્ય કોઈ, એટલે ભારત દેશની અંદર જ અન્ય કોઈ પણ આરટીજીએસ કે બેંક છે એ આરટીજીએસનું જો સભ્ય ધરાવતી હોય તો એ જ બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? આરટીજીએસ. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખાની ઓળખ એ આઈએફએસસી આ કોડ છે. આઈએફએસસી, તમને એનું પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. આઈએફએસસીનો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકશે. એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જે આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. શું તો કે આઈએફએસસી કોડ હોય છે એ હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. અને આ કોડ છે એ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. તમે કોઈપણ બેંક છે એની પાસબુક જો તમને આપવામાં આવે તો એમાં લખેલું જ હોય આઈએફએસસી કોડ. દરેક બેંકનું હોય છે, તમે જોઈ લેજો. તમારી અત્યારે ઘરે હોય પાસબુક તમારી, તો એમાં જોજો કે તમારા આગળ ફ્રન્ટમાં જ એનો આઈએફએસસી કોડ લખેલો હશે અને એ 11 ડિજિટનો હોય છે. આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમમાં જમા કરાવવાની સેવા આપે છે. અને આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમને જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એટલે કે એને એ દિવસે, એમાં કોઈ જ સમય રહેતો નથી. જ્યારે પણ ગ્રાહક છે એના તરફથી જાણ કરે કે ભાઈ આ ગ્રાહકના ખાતામાં મારે આટલા લાખ રૂપિયા અથવા તો આટલા રૂપિયા એ જમા કરાવવા છે, તો એ તરત ને તરત એના ગ્રાહકના ખાતામાં જમા થઈ શકે છે. પરંતુ એ બેંક આરટીજીએસનો સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરી શકાય છે. અને આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. પરંતુ ઇનવાર્ડ આરટીજીએસ એટલે કે
નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એટલે કે જે ગ્રાહક પાસેથી કમિશન લેવામાં, એટલે કે જે નાણાં મોકલનાર હોય છે એની પાસેથી જ કમિશન લેવામાં આવે છે. તો આ હતું RTGS. ફરી પાછું એનું ફૂલ ફોર્મ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ત્યાર પછી NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ બે મુદ્દા છે તમને SPમાં પણ આવે છે, એકાઉન્ટમાં પણ આવે છે, એટલે ખાસ યાદ રાખજો. રિયલ ટાઈમ RTGS, NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહે છે. જે NEFT મેમ્બરશિપ ધરાવતી બેંક હોય એના ફંડમાં ભારત દેશમાં જ કોઈ NEFT બેંક મેમ્બરશિપ ધરાવતી હોય તો એમાં એ નાણાં શું કરી શકે છે? ટ્રાન્સફર કરી શકે છે. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ ₹2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા એ બે જ પ્રમાણે થાય છે. હવે RTGSમાં શું હતું? 2 લાખ કે તેથી વધુ, અને NEFTમાં શું છે કે વધુમાં વધુ 2 લાખ, એટલી મર્યાદા આવી ગઈ. અને એ પણ કઈ પ્રક્રિયા દ્વારા? બેચ દ્વારા. એટલે કે RBI દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. અને આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા એ તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. એટલે કે આપણે એમ ના કહી શકીએ કે તરત ને તરત જમા થાય. એ દિવસ દરમિયાન એ દિવસથી 48 કલાક એટલે કે 2 દિવસમાં એ જમા થઈ શકે છે. હવે આ ટ્રાન્ઝેક્શન છે એ DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ એ પદ્ધતિથી, એટલે કે બેચ વાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. એટલે કે NEFT છે એ કેના આધારિત હોય છે? બેચ આધારિત. એટલે એના આધારે નક્કી થાય છે. અને એના વધુમાં વધુ રૂપિયા કેટલા હોય? 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. ત્યાર પછીનો મુદ્દો છે બેંક ઓવરડ્રાફ્ટ. આ પણ તમને એક વાક્યમાં પૂછાઈ શકે છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. હવે દાખલા તરીકે મારા ચાલુ ખાતામાં લાખ રૂપિયા હોય અને મારે જરૂરિયાત 1.5 લાખની હોય તો હું 1.5 લાખ ઉપાડી શકીશ, પણ એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર ને? કેમ કે મારે જે ખાતામાં હતા એનાથી રૂપિયા મેં વધુ ઉપાડ્યા, તો હવે એ જે વધારે રૂપિયા ઉપાડ્યા છે મેં 50,000, એના ઉપર મારે શું ચૂકવવું પડે છે? વ્યાજ ચૂકવવાનું હોય છે. જો મેં નીચે લાઈન લખેલી છે કે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાનું હોય છે. એટલે એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, બેંક OD. ફરી પાછું કંઈ સમજાવી દઉં. ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. એ જ રીતે કેશ ક્રેડિટ, કે વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે તેને કહેવાય કેશ ક્રેડિટ. એટલે અહીંયા કને ધિરાણ એટલે કે લોન, એક જાતની આપણે લોન જ કહી શકાય, પણ એ લોનથી થોડું અલગ છે. કે ધંધાના વિકાસ માટે કોઈ પણ વેપારી છે એને રૂપિયા જોઈતા હોય તો એ શું કરે? માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને એ વસ્તુ રાખે અને એના ઉપર એ શું મેળવે છે? રૂપિયા એની પાસેથી, બેંક પાસેથી લઈ શકે છે. અને આ પ્રકારના માલ સ્ટોક એ છે બેંકના તારણ રહે છે, એટલે કે એ તારણ સ્વરૂપે ગીરવે મૂકે છે. ધંધાકારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલા દરે એની વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે અને એટલા સમયનું એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે. એ જ રીતે લોન, આનાથી તમે દરેક લોકો પરિચિત જ હશો કે બેંકનું મુખ્ય કાર્ય શું? કે થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવું. એટલે ગ્રાહકો એની પાસે રૂપિયા જમા કરાવે અને અમુક ગ્રાહકો એની પાસેથી લોન લે, બરાબર ને? ધિરાણ.
હવે બેંક છે ઓછા દરે થાપણો સ્વીકારે છે, એટલે કે રૂપિયા જમા કરાવી એના ઉપર વ્યાજ ઓછું આપે છે અને વધુ દરે ધિરાણ આપે છે, એટલે કે તમે એની પાસેથી લોન લો તો એ લોનનું વ્યાજ છે તમારે વધુ ચૂકવવું પડે છે. હવે આ છે કઈ કઈ પ્રકારની હોઈ શકે, તો કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતોને આધારિત લોન લેતા હોય છે. મકાનની લોન હોય, કોઈ નવું વાહન ખરીદવું હોય, કોઈ ફર્નિચરની ખરીદી કરવી હોય અથવા તો મકાનનું રિપેરિંગ કરવું હોય, આવી અલગ અલગ જાતની એને લોન ગ્રાહકો લેતા હોય છે. અને આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. એટલે કે બેંકવાળા તમારી દરેક વિગતો લેશે. ધારો કે તમારે કોઈને લોન લેવી હોય તો તમારું બેકગ્રાઉન્ડ ચેકિંગ કરે, તમારી નોકરી છે તો નોકરી કેવી છે, તમે દર મહિને કેટલા રૂપિયા કમાવો છો, ધંધો કરો છો તો કયા પ્રકારનો ધંધો છે, ધંધાની જગ્યા કેવી છે, દરેક પ્રકારની વસ્તુ છે એની તપાસણી થતી હોય છે. ત્યાર પછી તમારી લોન પાસ થાય છે. તો આજે આ હતા આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓડી, કેશ ક્રેડિટ અને લોન. હવે પછીના પીરિયડમાં આપણે ઈ બેન્કિંગ વિશે સમજૂતી મેળવીશું. તો આટલું તમે તમારે બુકમાં નોંધ કરજો અને રિવિઝન કરજો. થેન્ક યુ.